કોંગ્રેસના સમયની અંદર આવાસ યોજના માટે ફોર્મ વેચવામાં આવેલા હતા કે અમે આવાસ આપશું, 10-10 રૂપિયાના ફોર્મ વેચેલા હતા. એ ફોર્મ ક્યાં ગયા અને 10 રૂપિયા ક્યાં લોકોના ગયા, એવા લાખો રૂપિયા ઉઘરાવ્યા હતા. પરંતુ ગરીબ માણસોની મજાક કરી હતી. ચૂંટણી ટાઈમે એમને કોઈ દિવસ આવાસો આપેલા નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અત્યાર સુધીમાં રાજકોટ કોર્પોરેશનમાં 37,000 જેટલા આવાસો આપી દેવામાં આવ્યા છે. અને આ જંગલેશ્વરમાં પણ હજી જે કયા વિસ્થાપિતો છે એમને જે કાંઈ એમના ડોક્યુમેન્ટ્સ હશે એમને મળવા પાત્ર થતા હશે, તો અમે પણ વિનંતી કરી છે કે એમને પણ નિયમ અનુસાર એને આવાસ આપવામાં આવે. એ જે એમની એપ્લિકેશન થાય, એની ચકાસણી થાય, એના પુરાવા ચકાસ્યા પછી એમને પણ આવાસ આપવામાં આવે. એટલે કોઈ ગરીબોને હેરાન કરવા એ ભારતીય જનતા પાર્ટી સરકારની નીતિ નથી. પરંતુ ચોક્કસ કહીશ કે કોઈ પણ જગ્યાએ દારૂ, ડ્રગ્સ, જુગાર અને અનેક પ્રકારના માફિયાઓ દાદાગીરી કરી અને ગરીબ માણસોનું શોષણ કરતા હોય, ગુનાઓ કરતા હોય અને એક એમ કહેવાય કે શહેર માટે ભયજનક હોય, એની સામે